શ્રીરામ દીકરાઓ, ગઈકાલે આપણે આલ્કોહોલની બનાવટની પ્રક્રિયાની શરૂઆત કરેલી. તેમાં આપણે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ તે આપણે એક પ્રક્રિયા સવિસ્તાર શીખેલા. હવે આજે આપણે ત્યાર પછીની પ્રક્રિયાથી આપણે શરૂઆત કરીએ. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. ચાલો પ્રક્રિયા શીખીએ. ડાયબોરેન B2H6 આલ્કીન સંયોજનો સાથે પ્રક્રિયા કરી યોક્સિલ નિપટ તરીકે ટ્રાય આલ્કાઇલ બોરેન બનાવે છે. અહીંયા જે આપણને દેખાય છે ટ્રાય પ્રોપાઇલ બોરેન, ટ્રાય આલ્કાઇલ બોરેન બનાવે છે, જે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા આલ્કોહોલમાં ઓક્સિડેશન પામે છે. ઓકે, તો હવે આજે આ પ્રક્રિયાને આપણે સમજીએ. પ્રોપીન એની ડાયબોરેન સાથે પ્રક્રિયા. ડાયબોરેનનો આપણે BH3 જે ભાગ છે તેને આપણે કન્સિડર કરીશું. તો અહીંયા આપણને દેખાય છે કે દ્વિબંધ છે, અને દ્વિબંધ હોય તો યોગશીલ પ્રક્રિયા હશે. મિત્રો આપણે અહીંયા બંધ એક તોડી નાખીએ તો બંને કાર્બનને એક એક સંયોજકતા મળશે. આમાંથી હાઇડ્રોજન એ આ કાર્બનની સંયોજકતા સાથે બંધ બનાવે અને BH2 એ આ કાર્બનની સંયોજકતા સાથે બંધ બનાવશે, જે આપણને અહીંયા નિપજમાં દેખાય છે. હવે આની સાથે પ્રોપીનનો બીજો અણુ પ્રક્રિયા કરશે. આમાં 3 અણુ પ્રક્રિયા કરે, તેમાં બીજો અણુ આની સાથે પ્રક્રિયા કરશે. તો આ બંધ આપણે ફરી પાછા તોડીએ. બંધ તૂટશે એટલે આ બે જે કાર્બન છે તેને સંયોજકતા મળે. તેમાં હવે આપણે યાદ રાખવાનું છે, તો આ જે CH3 અહીંયા આપણે હાઇડ્રોજન મૂકી દઈએ એટલે CH2 ડબલ બોન્ડ CH2. તો એ બોરકમાંથી હાઇડ્રોજન નીકળે અને તેની સાથે જોડાઈ જશે એટલે ડાય પ્રોપાઇલ બોરેન આપણને મળે. અને સેમ એ જ રીતે અહીંયાથી ફરી પાછો બંધ તૂટે અને પ્રોપાઇલનો ત્રીજો અણુ અહીંયા દાખલ થશે. તમે સમજી શકો મિત્રો, અહીંયા BH3 તો એક એક હાઇડ્રોજન દૂર થાય છે આમાંથી અને એક એક પ્રોપાઇલ આની અંદર એન્ટર થાય છે. આપણે બીજી રીતે સમજવું હોય તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ BH3. તો સિમ્પલ હું તમને સમજાવી દઉં. આપણે અહીંયાથી બોન્ડ બ્રેક કરીએ, આ હાઇડ્રોજન અહીંયા મૂકી દઈએ અને BH2 ને આની સાથે જોડી દઈએ તો આવું આપણને નિપજ મળશે CH3 CH2. અહીં એક હાઇડ્રોજન હશે, એ બંધ તૂટી ગયા CH2 અને આ BH2 આની સાથે જોડાઈ જશે. આ એકદમ સિમ્પલ વેમાં હું તમને સમજાવું છું. ફરી પાછું તમે આલ્કીન સાથે પ્રક્રિયા કરો, CH3CH ડબલ બોન્ડ CH2. તો શું સમજવાનું છે તે જુઓ. અહીંયાથી ફરી પાછા બંધ તૂટશે, અહીંથી એક હાઇડ્રોજન અહીંયા આવશે અને આ જે મિથાઇલ સમૂહ છે CH2 સમૂહ એ આ બોરોન સાથે જોડાઈ જશે. તો આપણે જોઈએ CH3 CH2 CH2. હવે અહીંયા BH રહેશે ને એક આખો અણુ અહીંયા જોડાઈ જાય CH2 CH2 CH3. તો આપણે બુકમાં શું લખેલું છે CH2 CH2 CH3 ટ્વાઇસ BH એટલે ડાય પ્રોપાઇલ બોરેન. હજુ ત્રીજા અણુ સાથે પ્રક્રિયા કરો તો
તો આ હાઇડ્રોજન ડબલ બોન્ડ તોડીને અંદર દાખલ થઈ જશે અને આ જગ્યા પર ત્રીજો પ્રોપાઇલ સમૂહ દાખલ થઈ જશે. એટલે મિત્રો અહીંયા આપણને દેખાય છે આ બોરોન સાથે 3 પ્રોપાઇલ સમૂહ દાખલ થઈ ગયા છે એટલે ટ્રાય પ્રોપાઇલ બોરેન એ આપણને પહેલા સ્ટેપમાં આપણને નિપજ મળી. ઓકે, હવે ટ્રાઇપ્રોપાઇલ બોરેન એની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા છે, ઓક્સિડેશન પ્રક્રિયા છે અને એ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને ટ્રાઇપ્રોપાઇલ બોરેટ મળશે અને ટ્રાઇપ્રોપાઇલ બોરેટનો બેઝિક માધ્યમમાં તમે જો જલ વિભાજન કરો તો પ્રોપેન 1 ઓલ મળે અને બોરિક એસિડ H3BO3 એ પ્રક્રિયા દરમિયાન છૂટો પડે. તો હવે કેવી રીતે મળે તેને આપણે સમજવું રહેશે. આ મિત્રો ટ્રાઇપ્રોપાઇલ બોરેન છે. જો હાઇડ્રોજન પેરોક્સાઇડ એની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો બને ટ્રાઇપ્રોપાઇલ બોરેટ. એમાં શું થશે, આ બોરોન અને કાર્બન વચ્ચે એક ઓક્સિજન દાખલ થઈ જશે. તો આ આપણને મળ્યું ટ્રાઇપ્રોપાઇલ બોરેટ અને આનું તમે જ્યારે જલ વિભાજન કરશો તો એ જલ વિભાજનથી બોરિક એસિડ અને પ્રોપેન વનોલ એના 3 અણુ છૂટા પડશે. તો એ કેવી રીતે છૂટા પડે તે જોઈએ. તો એક બંધ અહીંયાથી તૂટશે અને H+ અહીંયા ઉમેરાય, એક બંધ અહીંયાથી તૂટે, BO3- છૂટા પડશે. સોરી, તો બને અહીંયા OH- ઉમેરાશે, એક અહીંયા OH- અને અહીંયા OH- ઉમેરાશે. તો અહીંયા CH3 CH2 CH2OH આ એક પ્રોપેનોલનો અણુ, આ બીજો પ્રોપેનોલનો અણુ અને ત્રીજો પ્રોપેનોલનો અણુ અને BO3- જે ત્યાં આપણે H3BO3 જોયું તે બોરેટ આયન અહીંયા છૂટો પડી જશે અને અલગ કરવું હોય તો આપણે આ રીતે લખી શકીએ 3 times CH3 CH2 CH2OH plus BO3- 3 આ બોરેટ આયન છૂટો પડી ગયો. તો આ રીતે મિત્રો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આપણે આલ્કોહોલ મેળવી શકીએ. એમ સરળ છે, આપણે પ્રક્રિયામાં તો બહુ સરળ આપેલું છે પણ કેવી રીતે બને તે સમજ્યું તો ઘરે એની પ્રેક્ટિસ કરજો આ રીતે આ વિડીયોમાં જોઈને. જો મિત્રો આ ટ્રાઇપ્રોપાઇલ બોરેટ એમાંથી આપણે બનાવ્યું ટ્રાઇપ્રોપાઇલ બોરેટ અને તેનું જલ વિભાજન કર્યું તો 3 મોલ પ્રોપેન વનોલ અને બોરિક એસિડ જેમાં આપણે બોરેટ આયન BO3- છૂટું કરેલું તો એવી રીતે આપણને પ્રોપેન વનોલ આલ્કોહોલ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા મળશે. દ્વિબંધમાં બોરેનનું ઉમેરણ એવી રીતે થાય કે જેથી બોરોન પરમાણુ વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા sp2 કાર્બન સાથે જોડાય. આ રીતે પ્રાપ્ત થયેલો આલ્કોહોલ એવો જોવા મળે કે જે આલ્કીન સંયોજનમાંથી માર્કોનિકોના નિયમથી વિપરીત પાણીની યોગશીલ પ્રક્રિયાથી બન્યો હોય. આ પ્રક્રિયામાં આલ્કોહોલ સંયોજનની ઉત્તમ નિપજ મળે છે. ઓકે, તો આ આલ્કીન અસંમિત આલ્કીન એમાંથી જે આલ્કોહોલ મળ્યો મિત્રો તેમાં OH જે આપણે જોયું તો એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય
એટલે જો આપણે આપણી રીતે સમજેલા છે તે રીતે જોઈએ તો પ્રતિ માર્કોનિકોના નિયમ પ્રમાણે કેમ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય તો એવી રીતે આની અંદર OH જોડાય. એટલે પ્રક્રિયાની કન્ડિશનના અનુસંધાનમાં તમારે પ્રક્રિયા એટલે પરીક્ષાની અંદર MCQ સોલ્વ કરવાના. જો એસિડ ઉદ્દીપકીય તમને જલીયકરણ પૂછાય તો અહીંયા OH ઉમેરાશે અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા પૂછાય તો વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર OH ઉમેરાશે. ઓકે, તો આ બરાબર કાળજી રાખીએ. ત્યારબાદ કાર્બોનિલ સંયોજનમાંથી આપણે આલ્કોહોલ બનાવવું છે. કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? તો જેમાં કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધી જોડાયો હોય. આ કાર્બોનિલ ગ્રુપ છે કે જેની અંદર કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધી જોડાયો હોય તો જે ક્રિયાશીલ સમૂહમાં કાર્બોનિલ ગ્રુપ હોય તે બધા કાર્બોનિલ સંયોજન કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું છે આલ્ડીહાઇડ RCHO, જે રીતે આપણે લખીએ તો કાર્બોનિલ સમૂહ. ત્યારબાદ કીટોન RCOR, એમાં પણ કાર્બોનિલ સમૂહ છે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ RC ડબલ બોન્ડ OH, એમાં પણ કાર્બોનિલ સમૂહ છે. ત્યારબાદ એસિડ ક્લોરાઇડ RC ડબલ બોન્ડ OCl, જેમાં પણ કાર્બોનિલ સમૂહ આપણને દેખાય છે. ત્યારબાદ એમાઇડ RC ડબલ બોન્ડ ONH2, એમાં પણ આપણને કાર્બોનિલ સમૂહ દેખાય છે. ત્યારબાદ એસ્ટર RC ડબલ બોન્ડ OR, જેમાં પણ કાર્બોનિલ સમૂહ છે. ત્યારબાદ એસિડ એનહાઇડ્રાઇડ, જેમાં પણ આપણને કાર્બોનિલ સમૂહ દેખાય છે. તો મિત્રો આવા બધા જે સંયોજન છે જેની અંદર કાર્બોનિલ સમૂહ છે જેમાંથી આપણને આલ્કોહોલ મળશે તેવા સંયોજનનો આપણે ઉપયોગ કરીને આપણે આલ્કોહોલ મેળવવા પ્રયત્ન કરીએ. પહેલા તો આપણે હેડિંગને સમજી લીધું. ચલો હવે આપણે પ્રક્રિયાને સમજીએ. પ્રક્રિયા ખૂબ સરળ છે. હું તમને એવી રીતે શીખવી દઈશ કે તરત જ તમને આવડી જશે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના રિડક્શન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ, ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનના ઉમેરણ દ્વારા અનુવર્તી આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન પામે છે. આનો અર્થ એવો થાય કે તમે જે આલ્ડીહાઇડ અને જે કીટોન લેશો તો તેટલા કાર્બન વાળો તમને આલ્કોહોલ મળશે. સામાન્ય રીતે સૂક્ષ્મ વિભાજિત ધાતુ જેવી કે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક તરીકે વર્તે છે. આલ્કોહોલ સંયોજનોને આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiLH4 સાથેની પ્રક્રિયાથી પણ બનાવી શકાય છે. આલ્ડીહાઇડ સંયોજનો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો, જ્યારે કીટોન સંયોજનો દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો આપે છે. આ આપણે બરાબર યાદ રાખવાનું છે કે જો આલ્ડીહાઇડનું તમે હાઇડ્રોજનીકરણ કરશો એટલે કે રિડક્શન કરશો તો પ્રાથમિક આલ્કોહોલ મળે અને કીટોનનું જો રિડક્શન કરશો તો તમને દ્વિતીયક આલ્કોહોલ મળે. તો અહીંયા જ આપણે એક અંડરલાઈન કરવાની રહેશે. હવે આપણે પ્રક્રિયા કેવી રીતે થાય તેને સમજીએ. આલ્ડીહાઇડ છે, પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં એનું હાઇડ્રોજનીકરણ કરો એટલે હાઇડ્રોજન ઉમેરો તો આલ્કોહોલ પ્રાપ્ત થાય. આ પ્રાથમિક આલ્કોહોલ છે. OH જે કાર્બન કે બીજા એક જ કાર્બન સાથે જોડાય. કીટોનનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો તે પ્રક્રિયામાં તમને સેકન્ડરી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ મળે. OH જે કાર્બન કે બીજા બે કાર્બન સાથે જોડાય. પ્રક્રિયા ખૂબ સરળ છે. એને આપણે પહેલા સમજી લઈએ. RC ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ આપણે આ રીતે લખવાનું. એનું આપણે હાઇડ્રેશન પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન આપણે ઉમેરવાનું છે. હાઇડ્રોજન ઉમેરવા માટે આપણે પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ આવા બધા રિડક્શન કરતાનો આપણે ઉપયોગ કરી શકીએ પ્રક્રિયામાં. ચલો પ્રક્રિયાની અંદર આપણે હાઇડ્રોજન એડ કરવાનો છે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં. તો આ કાર્બોનિલ જે માં પાઈ બંધ છે તે તૂટશે એટલે એક સંયોજકતા આ કાર્બનને મળે અને એક સંયોજકતા આ કાર્બનને મળે. પહેલા આપણે એને તોડી નાખીએ. ઓકે,
આને એક સંયોજકતા મળી ને આને એક સંયોજકતા મળી, તો એક હાઇડ્રોજન પરમાણુ દીકરાઓ અહીંયા ઉમેરાશે, એટલે અહીંયા એક હાઇડ્રોજન ઉમેરી દઈએ અને એક હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજનની બાજુમાં ઉમેરી દઈએ, તો જો R CH2OH મળી ગયો આપણને આલ્કોહોલ, R CH2OH. તો આલ્ડીહાઇડ નું આપણે રિડક્શન કર્યું, આપણને શું મળ્યું? પ્રાથમિક આલ્કોહોલ મળે છે. હવે આપણે કીટોન ની વાત કરીએ. કીટોન માં તમે સમજો RC ડબલ બોન્ડ OR સેમ આ જગ્યા પર બંધ તૂટે H અહીંયા ને H અહીંયા, તો આપણે ઉમેરેલું છે, અહીંયા ખાલી એક R મૂકી દઈએ, તો જે નિબંધ મળી તે તમને દેખાય છે, R CH OH R OH જે કાર્બન ને બીજા બે કાર્બન સાથે, એટલે સેકન્ડરી આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય છે. તો પ્રક્રિયા ખૂબ સરળ છે. આલ્ડીહાઇડ અને કીટોનનું જો રિડક્શન કરવામાં આવે તો આલ્ડીહાઇડ માંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન માંથી દ્વિતીયક આલ્કોહોલ મળશે. જો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મોંઘો પ્રક્રિયક છે અને તેથી તે માત્ર વિશિષ્ટ રસાયણોની બનાવટમાં જ વપરાય છે. ઔદ્યોગિક ધોરણે એસિડ સંયોજનોનું આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન કરવા માટે પ્રથમ તેઓનું એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યારબાદ તેઓનું રિડક્શન ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન દ્વારા કરવામાં આવે છે. હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈને જો પ્રક્રિયા કરવામાં આવે તો ખૂબ મોંઘી પડે, અને જો આપણે ઇન્ડસ્ટ્રી હોય તો આપણે એવું વિચારે કે આપણને નિપજ સસ્તી પડવી જોઈએ. તો એના માટેની એક મેથડ અહીંયા આપણને બતાવી કે કાર્બોક્સિલિક એસિડ માંથી પહેલા એસ્ટર બનાવવાનું આલ્કોહોલ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીને, ને એ એસ્ટર જે છે તેનું તમે ફરી પાછું રિડક્શન કરશો તો રિડક્શન થી તમને આલ્કોહોલ પ્રાપ્ત થશે, જે આપણને અહીંયા દેખાય છે. અહીંયા હાઇડ્રોજન નું વિસ્થાપન R વડે થાય, RCOOR ડેશ, તો આપણને એસ્ટર મળી ગયું, અને એસ્ટર ની અંદર અહીંથી બંધ તૂટે તો RCH2OH, આમાંથી એક આલ્કોહોલ ને H અહીંયા ઉમેરી દે પ્લસ ROH, તો બીજો આલ્કોહોલ ને પહેલો આલ્કોહોલ, તો બંને આલ્કોહોલ આપણને આ રીતે પ્રાપ્ત થશે. બરાબર. ફરી પાછા મિત્રો એકવાર એટલે તમને બરાબર આવડી જાય. અહીંથી હાઇડ્રોજન નું વિસ્થાપન કરો, અહીંયા R ડેશ દાખલ કરો એટલે આપણને એસ્ટર મળી ગયું. એસ્ટર ની અંદર અહીંથી આપણે બંધ તોડીએ, કાર્બન ની બાજુમાં બે હાઇડ્રોજન, ઓક્સિજન ની બાજુમાં એક હાઇડ્રોજન, એટલે RCH2OH એટલે પ્રાથમિક આલ્કોહોલ મળી ગયો, અને R-OH એટલે બીજો આલ્કોહોલ. આ રીતે તમે આલ્કોહોલ મેળવી શકો. તો મિત્રો આજે આપણે આલ્કોહોલની બનાવટની બે પ્રક્રિયા શીખ્યા જે ખૂબ અગત્યની છે. એક પ્રક્રિયા છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા આપણે શીખ્યા કાર્બોનિલ સંયોજનમાંથી, અને તેમાં પણ આલ્ડીહાઇડ અને કીટોન એનું આપણે રિડક્શન કર્યું તો એના દ્વારા આપણને આલ્કોહોલ મળ્યો, જે તમે સરસ રીતે સમજ્યા હશો. તો એની ઘરે પ્રેક્ટિસ કરજો દીકરાઓ. જય શ્રી રામ.